ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। હજારો વર્ષો પછી બન્યો છે આવો અદ્ભુત સંયોગ। મેલડી માંગના આશીર્વાદથી આ રાશિના લોકોને થશે ઘણો ફાયદો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો આ શુભ યોગના કારણે મેષ રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે। તમે તમારી કલ્પનાથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો। લોકો તમારા સારા સ્વભાવની પ્રશંસા કરશે। કાર્ય યોજનાઓમાં તમને સારા પરિણામ મળી શકે છે। વ્યવહારમાં તમને સકારાત્મક પરિણામ જોવા મળશે। તમે તમારા જીવનસાથીના સારા વર્તનથી ખૂબ જ ખુશ રહેશો। વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકોના જીવનમાં ખુશીની વસંત આવવાની છે। વેપાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે। વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકે છે। કારકિર્દીમાં આગળ વધવાના ઘણા રસ્તાઓ છે। નોકરીના ક્ષેત્રમાં માન સન્માન રહેશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે। ભાગ્ય પૂરો સાથ આપશે। તમે કેટલાક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે મુશ્કેલ સમય આવી શકે છે। તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે। કોઈની સાથે વાતચીત દરમિયાન વિવાદ થવાની સંભાવના છે। તમારે તમારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે। પારિવારિક વાતાવરણ સારું રહેશે। ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદો ઉકેલાઈ શકે છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે। તમારે તમારા અધૂરા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। ભાગ્યના અભાવને કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે। ઓફિસમાં કામનું દબાણ વધુ રહેશે। તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે વધુ દોડધામ કરવી પડી શકે છે। તમારા સ્વાસ્થ્યમાં નબળાઈ જોવા મળશે। તમે સંતુલિત આહાર લો। કોઈ પણ રોકાણ કરવાનું ટાળો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો સામાન્ય રીતે સમય પસાર કરશે। કોઈ વાતની ચિંતા તમારા મનમાં રહેશે। કાર્યક્ષેત્રમાં કામના દબાણમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તમે ખૂબ વ્યસ્ત રહેશો। મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરેશાન થવાને બદલે તમારે ધીરજ રાખવાની જરૂર છે। જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમે દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકશો। વિવાહિત જીવન સારું રહેશે। તમારો અભિગમ સકારાત્મક રાખો। કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે સમય સારો રહેશે। શુભ યોગના કારણે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે। ખાસ લોકોની મદદથી તમને તમારી યોજનાઓમાં મોટો ફાયદો થવાના સંકેત દેખાઈ રહ્યા છે। કોઈ મહત્વપૂર્ણ કામમાં તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ ફાયદાકારક સાબિત થશે। પૈસા સંબંધિત કેટલીક શુભ માહિતી મળવાની સંભાવના છે। પારિવારિક આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે સમય ઘણો સારો રહેશે પરંતુ પૈસાના મામલામાં તમારે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવાથી બચવું પડશે નહીં તો તમને નુકસાન થઈ શકે છે। જો તમે કોઈને પૈસા ઉધાર આપી રહ્યા છો તો સમજી વિચારીને કરો। નજીકના લોકો દ્વારા છેતરપિંડી થવાની સંભાવના છે। ઘરેલું ખર્ચ વધી શકે છે। તમારે તમારી આદતોમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે। વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોનો સમય શાનદાર રહેશે। સામાજિક કાર્યોમાં રસ વધશે।
લાઈફ પાર્ટનરની મદદથી તમને કામમાં સારો ફાયદો મળી શકે છે. વેપારમાં ભાગીદારીથી તમને લાભ મળશે. ઘરવખરીની વસ્તુઓની ખરીદી થઈ શકે છે. પરિવારના તમામ સભ્યો તમારો સંપૂર્ણ સહયોગ આપશે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના લોકોના જીવનમાં ઘણા બદલાવ આવશે. કાર્યક્ષેત્રમાં તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકો છો. અચાનક તમારા ઉછીના પૈસા પાછા આવશે. તમારા પ્રેમ સંબંધમાં સકારાત્મકતા રહેશે. કેટલાક અટકેલા કામમાં તમને સફળતા મળી શકે છે. તમને કોઈના તરફથી લાભ મળવાની અપેક્ષા છે. તમારો ઉત્સાહ વધશે. ઘર અને પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. અચાનક નાણાકીય લાભ મળવાની સંભાવના છે. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે. જો તમે કામ પર ધ્યાન આપીને કામ પૂર્ણ કરશો તો તેનાથી તમને સારો લાભ મળી શકે છે. પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે. તમારા લવ પાર્ટનર સાથે કોઈ પણ બાબતે દલીલ કરવાનું ટાળો. તે તમારા સંબંધોમાં અંતર બનાવી શકે છે. તમારે તમારી પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારું સ્વાસ્થ્ય મિશ્રિત રહેશે. બહારના ખાવાથી દૂર રહો. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ તમારી મદદ કરી શકે છે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના લોકોનો સમય ઘણો સારો રહેવાનો છે. તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું શરૂ કરો છો, તો પછી તમને સારો લાભ મળી શકે છે. તમે તમારી જાતને ઉર્જાવાન અનુભવશો. માતા પિતા સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. આર્થિક રીતે તમારો સમય મજબૂત રહેશે. પૈસા કમાવવાની યોજનાઓ હાથમાં આવી શકે છે. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકોનો સમય સારો રહેશે. તમારા જીવનની સમસ્યાઓ હલ થઈ શકે છે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. તમે તમારા જૂના મિત્રોને મળીને ખૂબ જ ખુશ થશો. તમારી જૂની યાદો તાજી થશે. નોકરીના ક્ષેત્રમાં થોડો બદલાવ આવી શકે છે. તમને બીજાની મદદ કરવાની તક મળશે, જેનાથી માનસિક શાંતિ રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.